વડોદરા શહેરના તાંદલજા ચોકડી સામે આવેલા મહારાજા ચોક પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। બુલેટ અને રિક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષા ચાલક તથા બુલેટ સવાર બંનેને ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા। લઈને આવતો તો આ ભાઈ એટલા સ્પીડમાં આવ્યા હતા બુલેટ લઈને, એવી ટક્કર મારી કે મારા સીધો પલટી વાગીને મારા પગ પર જ રિક્ષા પડી છે અને મારો છોકરો પણ મારી સાથે જ છે। અને આજુબાજુવાળા બધાને પૂછી જુઓ કેટલી સ્પીડમાં બુલેટ હશે, 80 થી 90ની સ્પીડમાં બુલેટ હશે કમસે કમ। આગળથી ઠોકી છે, મારા રિક્ષાને બી નુકસાન થયું છે અને એ ભાઈ કશું નહીં ઊભા પણ મને એને કરવા નથી આવ્યા। આજુબાજુવાળાએ મને ઊભો કર્યો છે। 40-50 સ્પીડ પર અહીંયાથી અને રિક્ષા ખાસી દૂર હતી। મેં આખો ક્રોસ થઈ ગયો, મેં સ્લો પણ બહુ કરી, પણ એટલામાં બી રિક્ષા મને રિક્ષા પાછળથી ટક્કર મારી છે। અહીંયા પાછળ મને રિક્ષા ટક્કર મારી એમ ફેંકાઈ ગયો મેં। બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ વડોદરા।